500 થી વધુ ત્રિમાસિક કમાણીના રિપોર્ટનો અભ્યાસ કરીને સારી વૃદ્ધિવાળા ટોચના શેરો રજૂ કર્યા છે અને તમારા માટે લાવ્યા છીએ. મેક પાવર સીએનસી, વિન્ટેજ કોફી, પીએચ કેપિટલ લિમિટેડ, મહિન્દ્રા ઇપીસી, અદાણી ગ્રીન નેટવર્ક, પીપલ સર્વિસિંગ ટેકનોલોજીસ લિમિટેડ, ટીના રબર એન્ડ ફર્ટિલાઇઝર લિમિટેડ, એશિયન એનર્જી સર્વિસીસ લિમિટેડ, જેનોટેક લેબોરેટરીઝ લિમિટેડ, પગેરિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુટીઆઈ એએમસી, વિન્સ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ, સેરા એનર્જી લિમિટેડ, ઇન્ડિયન મેટલ્સ એન્ડ ફેરો એલોય લિમિટેડ, સ્ટાઇડ્સ ફાર્મા સાયન્સ લિમિટેડ, શ્રુબોસ, પુદુમર્જી પેપર્સ પ્રોડક્ટ્સ લિમિટેડ, ક્રિસ્ટોન રિયલ્ટર્સ, ઉર્જા ગ્લોબલ લિમિટેડ, ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા લિમિટેડ, કેઈસી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, કોચિન શિપયાર્ડ લિમિટેડ, રાને એનર્જી વાલ્વી લિમિટેડ, પૈસાલો ડિજિટલ લિમિટેડ, મોરેપેન લેબોરેટરીઝ લિમિટેડ, હાઇડલબર્ગ સિમેન્ટ ઇન્ડિયા લિમિટેડ, કાઇટેક ગાર્મેન્ટ લિમિટેડ, સુદલોન એનર્જી લિમિટેડ, ઉદયપુર સિમેન્ટ વર્કર્સ લિમિટેડ, થોમસ કુક ઇન્ડિયા લિમિટેડ, સ્વાન એનર્જી લિમિટેડ, અરવિંદ સ્માર્ટ સ્પેસ લિમિટેડ, થંગામાઇન જ્વેલરી લિમિટેડ, યુએફઓ મૂવીઝ ઇન્ડિયન લિમિટેડ, ગંગા ફોર્જિન લિમિટેડ, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, ટીટાગઢ રેલ સિસ્ટમ લિમિટેડ, એનઆઈબીઈ લિમિટેડ, સિગ્નેચર ગ્લોબલ ઇન્ડિયા લિમિટેડ, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડોથાઈ સિક્યુરિટીઝ લિમિટેડ, ઇન્ટરગ્લોબલ એવિએશન લિમિટેડ, વેલકાસ્ટ સ્ટીલ લિમિટેડ, ટાટા મોટર્સ લિમિટેડ, સેન્ચુરીઝ ટેક્સટાઇલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ અમારી કોઈ લેવા માટે ભલામણ નથી. કૃપા કરી તમારું પણ થોડું એનાલિસિસ કરી પછી જ આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું.